ભારતમાં આપણે ક્યાં છીએ, ભારતમાં આપણે ક્યાંથી ક્યાં જવું, એ તો ગૂગલમાં તમે નેવિગેશન નાખશો તો તમને કન્યાકુમારીથી કાશ્મીર સુધીનો રસ્તો બતાવી દેશે, તમને જગન્નાથપુરીથી દ્વારિકા સુધીનો રસ્તો બતાવી દેશે અને મલ્ટિપલ પાથ્સ બતાવી દેશે. ભારતમાં ગતિ કરવી એ કોઈક તમને ગાઈડ કરશે, પણ ભારતને પ્રગતિ કેમ કરાવવી, ભારતને ગતિ કેમ કરાવવી, એના માટે આ સેમિનાર છે. ભારત કોઈ સ્થૂળ જમીનનો ટુકડો નથી. ભારત કોઈ ખાલી 1.25 અબજની જનસંખ્યા નથી. ભારત કોઈ ઈંટ માટીની ઇમારતોનો સમુદાય નથી. ભારત એક ચેતના છે, ભારત એક અસ્મિતા છે, ભારત એક જિંદાદિલીનું નામ છે, ભારત એક ભગવાનનું ધામ છે. વિશ્વના તમામ દેશો કોઈ દેશના નામની પાછળ ક્યાંય માતા લખાતું હોય તો એકમાત્ર ભારત દેશ છે જેની પાછળ ભારત માતા લખાય છે. આપણે એક માતાની ઉપમા આપી છે, આપણે એક દેવીની ઉપમા આપી છે, આપણે એક ધ્વજ સમક્ષ શાખાઓમાં RSSમાં ભગવો ઝંડો ફરકાવીને એને સલામ કરવી, એને વંદન કરવું, એને પ્રણિપાત કરવા, આ પૂજ્ય ભાવ આપણી નસે નસમાં લોહીના કણે કણમાં રેડવામાં આવ્યો છે. આજે ખરેખર આનંદ થાય છે. ઋષિ અને કૃષિનો સુભગ સમન્વય થયો છે. ભારત વર્ષના ઋષિ મુનિઓના ફોટોગ્રાફ પણ તમે લાઇટ એન્ડ સાઉન્ડ શોના સ્ટેજ પર જોઈ શકતા હશો, અને સામે માથે હેલ્મેટ પહેરેલા પ્રોટેક્શન સાથેના એન્જિનિયરોના ફોટોગ્રાફ પણ જોઈ શકતા હશો. આ BAPA સંસ્થા એ છે, ભારત એ છે જ્યાં પ્રાચીનતા પણ દિવ્ય છે અને અર્વાચીનતા અતિ ભવ્ય છે. જ્યાં પ્રાચીનતા અને અર્વાચીનતાનો સુભગ સમન્વય છે, જ્યાં આધુનિકતા અને આધ્યાત્મિકતાનો સુમેળ છે, એ આપણો ભારત છે. ભારતમાં પીપળાની પૂજા પણ થાય છે, ભારતમાં તુલસીની પૂજા પણ થાય છે, અને તુલસીમાંથી મેડિસિન બનાવનારો પણ ભારત છે. ગાયને પૂજનારો પણ ભારત છે, અને ગાયના ગોબરમાંથી, ગાયના મૂત્રમાંથી અર્ક બનાવનારો, દવા બનાવનારો પણ ભારત છે. ઇન્ડિયા નોઝ પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ધ ફ્યુચર. પણ આજે કંઈક વધારે આપણે જ્યાં છીએ ત્યાંથી ગતિ કરી શકીએ, એના માટે આ સેમિનાર છે. આપે જે કંઈ જોયું છે સારું છે, પણ હવે વોટ્સ માય રોલ ફોર માય નેશન? વિકસિત ભારત માટે હું શું કરી શકું? એકવાર બધા મિત્રો ફરવા જવાના હતા, નાસ્તો બધા અલગ અલગ પોતાના ઘરેથી લઈ આવવાના હતા. બધા એકબીજાને પૂછતા હતા કે રજૂઆત કરતા હતા, હું શું લાવીશ, હું શું લાવીશ. એક મિત્ર કે થેપલા હું લાવીશ, બીજો કે હાંડવો હું લાવીશ, ત્રીજો કે ઢેબરા હું લાવીશ, ચોથો કે છુંદો અથાણું આપણા તરફથી, પાંચમો કે સુખડી આપણા તરફથી, છઠ્ઠો કે દહીં આપણા તરફથી, સાતમો કે છાસ આપણા તરફથી. બધા કંઈક ને કંઈક બોલ્યા. એક ચૂપ બેઠો તો એને પૂછ્યું, તું શું લાવીશ? એ કે હું મારા ભાઈને લઈ આવીશ. તારા ભાઈને લઈ આવીશ એની ક્યાં વાત છે? અત્યારે તો કઈ ખાવા પીવાની આઈટમ લાવવાની વાત છે. ના, કે બહુ મોટી આઈટમ છે. બારસના દાડે જન્મ્યો છે, લગભગ ભૂખ્યો જ હોય છે.
બધા આટલું બધું લાવશે તો ખાવા માટે કોક તો જોઈશે ને, એટલે હું મારા ભાઈને લઈ આવીશ. ઇન્ડિયા જીતે પાકિસ્તાન સામે કે ઓસ્ટ્રેલિયા સામે ચેમ્પિયન ટ્રોફીમાં કે વર્લ્ડ કપમાં કે આઈપીએલમાં, એ સમયે રાત્રે 12 વાગે ફટાકડા ફોડવા, એ તો દેશભક્તિ છે જ. ક્રિકેટની જીત હોય, ઓલિમ્પિકની જીત હોય કે નાની મોટી ઇલેક્શનની જીત હોય, એમાં સરઘસ કાઢવા એ તો રાષ્ટ્રભક્તિ છે જ. પરંતુ રાષ્ટ્ર માટે કંઈક યોગદાન આપવું એના કરતા પણ મોટી રાષ્ટ્રભક્તિ છે. કન્ટ્રીબ્યુશન, માય ઇન્વોલ્વમેન્ટ ફોર માય નેશન. ભારત મારો દેશ છે એ આપણા ભારતના પ્રત્યેક પુસ્તકનું લગભગ પહેલું અથવા તો બીજું પાનું છે. આ પ્રતિજ્ઞા છે. પહેલું વાક્ય છે ભારત મારો દેશ છે. હવે અહીંયા બેઠેલા બધાને મારો પ્રશ્ન છે કે તમે જેટલી અસ્મિતાથી, મમત્વથી, એટેચમેન્ટથી બોલી શકો છો કે આ મારી ગાડી છે, આ મારું ખેતર છે, આ મારી ગાય છે, આ મારી પત્ની છે, આ મારો દીકરો છે, આ મારો મોબાઈલ છે, આ મારું ચાર્જર છે. એક ચાર્જરની જેટલી ચિંતા છે એટલી મારા દેશની ચિંતા મને છે. બહાર નીકળતા ચાર્જર ન ભૂલાઈ જાય, મારું ચાર્જર કોઈ ન લઈ જાય. અહીંયા બેઠેલાને કોઈ આપણા બાપ પર બોલે, મા પર બોલે તો તરત આપણે અટકાવીએ છીએ, ભાઈ રહેવા દેજે, મા પર ના જઈશ, બાપ પર ના જઈશ. મા વિરુદ્ધ કે બાપ વિરુદ્ધ કઈ નહીં બોલવાનું. આપણને એકને જન્મ આપનાર કે 2-3 ને જન્મ આપનાર, 2-3 ને સાચવનાર મા બાપનું ખરાબ તમે જો સહન ન કરી શકતા હોય તો 130 કરોડ ભારતવાસી વાસીઓને સાચવનાર ભારત માતાનું ખરાબ કેમ સહન થઈ શકે? એના માટે કોઈ ખરાબ શબ્દ બોલે કેમ સહન થાય? એની એક અસ્મિતા આપણા મનમાં હોવી જોઈએ. થોડાક વર્ષો પહેલા અમે અમેરિકા ગયા હતા. અમેરિકામાં બધે જોતા હતા, ડેવલપ કન્ટ્રી છે, તો એમાં એક મોલમાં છોકરાઓ અમને બતાવવા માટે લઈ ગયા. મોલમાં અંદર ગયા, બધું હું જોતો હતો, હું શોધતો હતો કે કઈ મેડ ઇન ઇન્ડિયા લખેલું મળે છે. કશું મેડ ઇન ઇન્ડિયાનું મળે જ નહીં. એટલે છોકરાઓ ત્યાંના જન્મેલા ઉછરેલા હતા, એ બધા મારી મશ્કરી કરતા હતા, મજાક કરતા હતા ખાલી. એમાં એક ગણપતિ દાદાની મૂર્તિ મેં જોઈ અમેરિકા ન્યુયોર્કના મોલમાં. એટલે મને બહુ આનંદ થયો, ગણપતિ બાપા જોયા ને ન્યુયોર્કમાં. એટલે વાહ, ગણપતિ બાપા અહીંયા બેઠા છે ન્યુયોર્કના મોલમાં. એટલે મેં ગણપતિ બાપાનો મૂર્તિ લીધી અને છોકરાઓને મારે બતાવવું હતું કે જો અમારા ગણપતિ અહીંયા છે અમેરિકામાં, સિદ્ધિ વિનાયક, તમારે જરૂર પડે વિઘ્નેશ્વરાય વરદાય. પછી મેં કીધું પહેલા હું ચેક કરી લઉં પૂરેપૂરું, પછી એ લોકોને કહું. તો ગણપતિ ભારતમાં જ બનાવેલા છે ને, પાછું આઘું પાછું કંઈ બીજું લખ્યું નથી ને. તે ગણપતિ દાદાને મેં ઊંધા ફેરવીને ચેક કર્યું ને તો પાછળ પેલું ટેગ મારેલું હતું મેડ ઇન ચાઇના. તે મેં ગણપતિ બાપાને હેઠા હાચવીને મૂકી દીધા. તો આ પછી છોકરાઓ જોશે પાછા વધારે પટ્ટી ખેંચશે. આપણા ગણપતિને ચાઇના વાળા બનાવે. એક વસ્તુ મને હારી ત્યાં ના મળી. પછી અમે બહાર નીકળતા હતા, આપણે ભલે પ્રદેશ જઈએ પણ ભારત આપણામાંથી બહાર ના જાય. ભારતમાંથી બહાર જવાની છૂટ છે, પણ ભારતને તમારામાંથી બહાર જવા દેવાની ક્યારેય છૂટ નથી.
ભારતમાંથી બહાર જાઓ, ફરવા જાઓ, જોવા જાઓ, શીખવા જાઓ, રહેવા જાઓ, પણ ભારતને ક્યારે બહાર ન જવા દો. મોલમાંથી અમે બહાર નીકળ્યા, એક ગટરનું મોટું ઢાંકણું હતું, કાસ્ટિંગ મટીરિયલ, અને ગટરના ઢાંકણા પર લખ્યું હતું મેડ ઇન ઇન્ડિયા. ગટરના ઢાંકણા પર મેડ ઇન ઇન્ડિયા. મારી એ નજર ગઈ, છોકરાઓની એ નજર ગઈ, એટલે છોકરાઓએ મને કોણી મારી. આમ મને કે લ્યો, તમારે ક્યારનું જોઈતું હતું ને, ત્યાં આવ્યું મેડ ઇન ઇન્ડિયા. ગટરના ઢોકળા પર છે મેડ ઇન ઇન્ડિયા. પછી મેં એને કોણી ફટકારી. મેં કીધું, તમને આખા અમેરિકાને ઢાંકવાનો તો સ્વભાવ જ નથી. તમે તો ઉઘાડા જ રહેવામાં માનો છો. તમને બધાને ઢાંકવાનું કામ અમારું ભારત કરે છે. આખા વિશ્વની ગંદકી ઢાંકવાનું કામ ભારત કરે છે. ખાલી ગટરના ઢાંકણા નહીં, તમારી આબરૂ બચાવવાનું કામ પણ અમારા ભારતીય લોકો કરે છે. તમને સદગુણીને સદવિચારવાળા બનાવવાનું કામ પણ અમારા ભારતીયો કરે છે. ભારત દેશ આ છે. આ એક અસ્મિતા ઉજાગર થવી જોઈએ. આજે જેટલા અહીંયા બેઠા છો, બધાને મારી વિનંતી છે, એક એક વાતોને ખૂબ ધ્યાનપૂર્વક સાંભળજો. અમે ભણેલા ગણેલા એન્જિનિયર થયેલા સાધુ છીએ, પણ આજે મને ગૌરવ સાથે કહેતા આનંદ થાય છે કે ખેતરમાં પાણી વાળવાનું કામ પણ મેં કરેલું છે. I know that field work. મને એ પણ ફાવે છે. મને ગાય દોતા પણ ફાવે છે. અને ગૌ પાલકોને એનડીડીબીના ચેરમેનોને વાતો કરતા પણ ફાવે છે. ગાયો, ભેંસો, બળદોનો વ્યવહાર પણ શીખેલા છીએ. અમારા ટ્રેનિંગ સેન્ટરમાં સારંગપુરમાં ઇટ્સ એ પાર્ટ ઓફ સાધુ ટ્રેનિંગ. સાધુની તાલીમ શાળા છે, એમાં એ તાલીમ આપવામાં આવે છે. આજે અહીંયા બેઠેલા બધા જ જ્યાં છો ત્યાંથી એક લેવલ અપડેટ થઈ જશો આજનો આ સેમિનાર પૂરો થાય ત્યારે. મારી એક એક વાતને, આઈપીએલમાં એક એક બોલને જેટલા એકાગ્રતાથી જોવો છો, આઈપીએલમાં વચ્ચે જાહેરાત આવે ને બિલકુલ ગમતું નથી, એટલી એકાગ્રતાથી વચ્ચે જોજો. કેટલાક લોકો અહીંયા બેઠા હોય પણ મોબાઈલ હાથમાં રાખીને બેઠા હોય. આ ભાણિયો એવો આવી ગયો છે ને, પેલો ભાણિયો તો કોક વાર છાનો રે, આ તો મારો બેટો છોનો જ નથી રહેતો. અને જેમ નાના છોકરાને એની માં લઈને ગઈ હોય તો થોડી થોડી વારે ડાયપર ખોલી ખોલીને ચેક કરે કે રિઝલ્ટ આવ્યું કે નહીં. એમ હવે મોબાઈલ જ્યારથી આવ્યો છે ત્યારથી ઘડીએ ઘડીએ ખોલી ખોલીને ચેક કરે કઈ આવ્યું કે નહીં, કઈ આવ્યું કે નહીં. બધાને મારી વિનંતી છે, મોબાઈલ શટડાઉન કરી દો, મોબાઈલ સ્વિચ ઓફ કરી દો, અથવા તો વાઇબ્રેટ મોડ પર કે સાયલેન્ટ પર રાખી દો. ફોકસ ઓન માય ટોક્સ, ફોકસ ઓન માય થોટ્સ, focus on my ideas, on the progress of India. We have the wide experience of all the countries. We read many books. We meet many peoples. આખી હમણાં જ હું અદાણીમાં જઈને આવ્યો. અદાણીમાં રોજના 1.5 લાખ કન્ટેનર, 75 ટ્રેનો આવે છે અદાણીમાં મુન્દ્રા પોર્ટમાં. ઇન્ડિયા કોઈ ખાલી સામાન્ય પ્રજાનો દેશ છે? ઇન્ડિયા ખાલી નાગદાદાનો સાપોલિયા ફેરવાનો દેશ છે? ભારતની જે પ્રગતિ થઈ છે અને જે થઈ રહી છે, આવનારા દિવસોમાં જોજો. ઋષિ મુનિઓએ તો લખ્યું છે દુર્લભમ ભારતે જન્મ. જો કે ચરોતરમાં બહુ વાત ના કરાય. ચરોતર વાળાનો હોય છે કે દુર્લભમ અમેરિકે જન્મ. ઘર દીઠ કોક ને કોક ત્યાં પહોંચ્યા જ હોય, અને જે અહીંયા હોય છે એ ફાઇલ ખુલવાની રાહ જોઈને જ બેઠા હોય છે અમુક તો, કે મારા મામા માસી ગયા છે ને હવે એના લોહીના બ્લડ રિલેશન પર આવવા દેવાના છે.
સારું છે અમેરિકા બ્લડ રિલેશન પર આવવા દે છે. આપણા એક એક ગામવાળા ત્યાં પહોંચી ગયા છે. આવનારા વર્ષોમાં તો જોજો ને, આપણી જનસંખ્યા જો ત્યાં વધી ગઈ તો પ્રેસિડેન્ટ આપણા થઈ જશે. અને થવું જોઈએ, ખોટું કશું જ નથી. ઇન્ડિયાની બહાર જાઓ. કાલ મને એક ભાઈ કહેતા હતા, મને કે થોડી વાત કરો ને, ચરોતરમાંથી બહાર ના જાય. મને કે અમારે ચરોતરમાંથી અમેરિકા બહુ જતા રહે છે, કાલ કહેજો. કીધું એમાં તને શું વાંધો છે? ભલે ને થોડા જતા, ટ્રાફિક ઓછો થાય, આપણો ખાવામાં પહેલો વારો આવે એટલે ભીડ ઓછી થાય. મેં કીધું તમને આટલું જ સમજાવશે. ત્યાંથી એ સેવા કરે છે ને ત્યાંથી ઇકોનોમી અમેરિકામાં આપણો પાવર વધવો જોઈએ. દુનિયાનો એક દેશ એવો ના હોવો જોઈએ જ્યાં ભારતીય ના હોય. બધે જ ભારતીય આપણા હોવા જોઈએ. જેમ બ્રિટન વાળા 167 દેશમાં ફેલાઈ ગયા હતા. સન નેવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર. સૂર્ય ક્યારે આથમતો નહોતો બ્રિટિશ એમ્પાયરમાં. આવનારા વર્ષોમાં જોજો. અમે કેનેડા ગયા હતા. કેનેડામાં અમે ટોરન્ટોથી નીકળ્યા અને ફોર્ટ મેકમરી ગયા. ઇટ્સ એ લાસ્ટ સિટી ઓન ધીસ નોર્થ પોલ. નોર્થ પોલનું છેલ્લામાં છેલ્લું શહેર. ત્યાં ટેમ્પરેચર ઓછામાં ઓછું -60 થાય છે. -60. -16માં ના રહી શકાય. ડીપ ફ્રીઝમાં જજો, કોલ્ડ સ્ટોરેજમાં, 0 ટેમ્પરેચરમાં જજો. -16. અમે ગયા ત્યારે -6 હતું 2010માં પૂજ્ય ડોક્ટર સ્વામી સાથે. એમાં સભા હતી. એટલે મને એમ કે આટલા ટેમ્પરેચરમાં કોણ અહીંયા આવ્યું હશે ને અહીંયા નોર્થ પોલમાં ફોર્ટ મેકમરીમાં. ત્યાં પછી આગળ ડામરના રોડ જ નથી. નદીઓ થીજી જાય, એના ઉપર ટ્રક ચલાવી અને ગામડાઓમાં રાશન મોકલાવે છે. રોડ જ નથી. ઠંડી અને બરફ એટલો બધો 6 મહિના સુધી રહે છે. અમે સભામાં બેઠા હતા. હું સભામાં જેવો ગયો, અમે 500 જણા સભામાં. 500 માંથી 80% ગુજરાત વાળા. બોલો, ગુજરાત વાળા. ગુજરાત વાળા ત્યાં પહોંચી ગયા. એટલે મેં કીધું અલા તમે બધા અહીંયા કેમ ના આવી ગયા? મને કે આપણો સંકલ્પ છે ગુજરાતીનો, જ્યાં જ્યાં લક્ષ્મી જાય ત્યાં ત્યાં આપણે પહોંચી જ જવાનું. એ પછી નોર્થ પોલ હોય કે સાઉથ પોલ હોય કે સહારાનું રણ હોય કે અફઘાનિસ્તાન હોય, કુવેત હોય, બધે તમને આપણા વાળા મળે જ. મેં કીધું તમારો જેમ સંકલ્પ છે કે લક્ષ્મી હોય ત્યાં તમારે પહોંચી જવું ગુજરાતીએ, એમ અમારો સાધુઓનો સંકલ્પ છે કે જ્યાં જ્યાં ગુજરાતી પહોંચે ત્યાં અમારે પહોંચી જવું. અમે તમારી પાછળ આવ્યા છીએ. અને ગુજરાતી ગમે ત્યાંથી રસ્તો પાછા મારા વાળા કાઢી લે. એક ગુજરાતી કાકા આપણા ચરોતરના લંડન પહોંચ્યા મોટી ઉંમરે. હાવ દેશી ગામડાના, મોટી ઉંમરના પીપલગના બધા ગામડા છે, બધા વસોન ફસોન સુણાવને સોજિત્રાન આંકલાવને ચીખોદરાને બધા ગામડાવાળા બહુ મોટી ઉંમરના. અને અહીંથી ચડાવી દીધા પ્લેનમાં, ત્યાં ઉતરી જજો ને પછી બહાર નીકળજો એરપોર્ટની બહાર, અને પછી આ સરનામે પહોંચી જવાશે. હવે ઇંગ્લિશમાં બધું લખી આપ્યું હતું. બાબાને કશું ખબર પડે નહીં. આ કોઈ કોને પૂછવું? ધોળિયા બધા હિથ્રો એરપોર્ટ પર દેખાય. ત્યાં ગુજરાતી બુદ્ધિશાળી બહુ. તો બાબા એરપોર્ટ પર બહાર એક્ઝિટમાં નીકળતા પેલું એરાઇવલમાં ઊભા રહ્યા અને જોરથી બોલવા માંડ્યા, ખારી સિંગ, ખારી સિંગ, ખારી સિંગ, ખારી સિંગ. ધોળિયાઓને તો કશું ખબર પડી નહીં. ધોળિયા કંઈ સાંભળે નહીં. એ લોકોને છે ને કોઈનામાં રસ જ નથી હોતો, એમનામાં જ રસ હોય છે. આપણા વાળાને જ બીજામાં રસ હોય છે. હા, ગુજરાતીને બીજામાં જેટલો રસ હોય છે ને એટલો બીજા કોઈ નથી હોતો. ત્યાં ખારી સિંગ બોલવા માંડ્યા. તે ગુજરાતી ભાઈ તો જતો તે તો સાંભળી ગયો. સાંભળીને ખારી સિંગ હિથ્રો એરપોર્ટ પર અને આ રીતે બૂમ પાડીને વેચાય એટલે રાજી થઈ ગયો અને ભાભા પાસે આવ્યો. એ કે હાલો 100 રૂપિયાની ખારી સિંગ. એ કે સિંગ કેવી ને વાત કેવી, આ સરનામાં હું લખ્યું છે બતાવીને કયો મળે. ભલા કે આના માટે મને બોલાવવાનો?
એ કે ભાઈ ઉકલતું નહોતું, મારે ગુજરાતી હોદવો તો શિંગદાણાની વાત કરી, ગુજરાતી કેવો તરત મળી ગયો. આ ગુજરાતી માણસો ગમે ત્યાંથી રસ્તો કાઢે, પણ ગુજરાતમાં જન્મ, ભારતમાં જન્મ, આપણે બહુ ભાગ્યશાળી છીએ. આજના પ્રત્યેક શબ્દોથી, પ્રત્યેક પ્રસંગોથી આપણી જે છે અસ્મિતાને મારે ઉજાગર કરવી છે. એક અંદરથી ગૌરવ જાગે. કેટલાક પોતાની ગાડી પર ડોક્ટર હોય ને તો ચોકડી મારે છે આમ ડોક્ટર, કેટલાક પોલીસ હોય, કોન્સ્ટેબલ તો પી લખે, કેટલાક મીડિયામાં ખાલી પેલું ઠૂંઠું લઈને ફરતા હોય ને તો એ પાછા પ્રેસ લખે, પ્રેસ મીડિયા. બરાબર છે, દરેકને પોતાની અસ્મિતા રહેવી જ જોઈએ, પોતાના પ્રોફેશનની રહેવી જ જોઈએ, ખોટું નથી. પણ લખ્યું ક્રિકેટની મેચ આવે ત્યારે તિરંગા અહીંયા કરી નાખે છે, તિરંગા કરી નાખે ને તિરંગા લઈ લઈને જાય. જનમન ગણ આખું આવડતું હોય એવા કેટલા. રાષ્ટ્રગીતનું ગાન કરવાનું થયું વચ્ચે એક જગ્યાએ, મારી પાસે વિડીયો આવ્યો હતો. તે પેલા મંત્રીઓ ને ધારાસભ્યો બધા ભેગા થયા અને પછી ધ્વજ રાખ્યો હતો અને એક મોટા નેતા હોય એની પાસે દોરી ખેંચાવડાઈ, તિરંગો ફરકી ગયો અને પેલા ભાઈએ જાહેરાત કરી કે એક સાથ રાષ્ટ્રગીત કા ગાન શરૂ કરેંગે, શરૂ કર. તે પછી બધાને મહાનુભાવોને એમ કે હમણાં ઓડિયો વાગશે. તે ઓડિયો સિસ્ટમમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો હશે ટેકનિકલ, તે સારું વાગ્યું જ નહીં. હવે જાતે બોલવાનું થયું. તે બધાએ પહેલી લીટી જ શરૂ કરી દીધી, જનગણ મન અધિનાયક જય હે. પછી પહેલા ભાઈ છે ને બાજુવાળા સામે જોવે, બાજુવાળા એની બાજુવાળા સામે જોવે, તો બધા એકબીજાની સામે જોવે. બધા જ એવા ભેગા થયા હતા ઉદ્ઘાટકો બધા જ. પછી બધા એક સાથે બોલ્યા જય હે, તો પેલો કે જય હે. 3 જયમાં આખું પતાઈ દીધું. પાછળ પંજાબ, સિંધ, મરાઠા કશું આવ્યું જ નહીં. રાષ્ટ્રગીતનું ગાન ના આવડે. હું તો જાહેરમાં તમને બધાની વાત કરું છું, જાહેરમાં બોલું છું. તમને વર્ષમાં 2 વખત ધ્વજને સલામી આપવાનો ટાઈમ ના હોય ને તો ભારતમાં રહેવાનો અધિકાર નથી. વર્ષમાં 2 વખત તમે ધ્વજને સલામી ના આપી શકો યાર. એવું નથી કહેતો કે સ્કૂલમાં જાઓ, કોલેજમાં જાઓ ને તિરંગાની પાછે જાઓ, તમે રાષ્ટ્રગીતનું ગાન ના કરી શકો. એક અસ્મિતા નથી આપણા હૈયાની અંદર. આ એના માટે વિકસિત ભારત ઊભું કર્યું છે BAPS સંસ્થાએ. BAPS સંસ્થાએ દેશ વિદેશમાં મંદિરો કરીને સંતો દ્વારા, અમે અમેરિકા ગયા હતા, સ્ક્રેન્ટનમાં, એલન ટાઉનમાં, આ બાજુ નોર્થ ઇસ્ટમાં હું સભા કરતો હતો. એક ધોળિયો મારી સામે બેઠો હતો, ઓરિજિનલ ધોળિયો ત્યાંનો. આપણામાં ધોળા હોય છે ભૂરાભાઈ, એવા ભૂરાભાઈ નહીં, આ તો ઓરિજિનલ ભૂરિયો. એ ભૂરો ત્યાં બેઠો હતો અને હું તો ગુજરાતીમાં વાતો કરતો હતો, પણ બધી સાંભળતો જાય. અને પછી વ્યક્તિગત મુલાકાત થઈ ત્યારે એ ધોળિયો આવ્યો. તે ડૉક્ટર સ્વામી બાજુમાં હતા, એમની બાજુમાં હું હતો. એટલે ડૉક્ટર સ્વામીને અમે 2 જણાએ પૂછ્યું કે વોટ્સ નેમ? હરિભાઈ. શું કીધું એણે? હરિભાઈ. કે મારું નામ હરિભાઈ. એટલે મેં કીધું ભાઈ આ ધોળિયાઓના નામ હરિભાઈ કેમ ના હોય? એ કે પ્રીવિયસલી આઈ વોઝ હેરી, બટ when I came to in BAPS organization, I understood the mahima and the glory of Hinduism and the Hindu culture, so I convert my name Hari to Haribhai. મેં મારું નામ હેરીમાંથી હરિભાઈ કરી દીધું કે હરિ તો ભગવાનનું નામ છે, હરિ બોલ હરિ બોલ, એટલે મેં હરિભાઈ કરી દીધું. અમારા ત્યાં તો હેરી હતું. અમે લોકો પરદેશ જઈને હેરીને હરિ કરીએ છીએ. અને આપણા વાળા જય કૃષ્ણભાઈ હોય ને એને પૂછીએ શું નામ? જેકી. જા જેકી વાળી હારી. આપણા વાળાના ભરખા બહુ છે. હવે જોજો બિલ્ડિંગોના નામ, એટલાન્ટિયા, ઇમ્પિરિયલ. તે આપણા નામ રાખો ને ભારતના. ભારતના નામ કઈ ખરાબ છે? હવે તો છોકરામાં એ બધામાં મોનિલ, ટેનિલ, ફેનિલ, ગેનિલ એવી બધા એવા નામ રાખે છે.
હવે 70 વર્ષે 80 વર્ષે ફેનિલ દાદા કેવું લાગશે? ફેનિલ દાદા એ કે સારું લાગશે ફેનિલ દાદા? અમુક વાર તો કૂતરાના નામ છે કે છોકરાના નામ એ જ સમજાતું નથી. બધાના ભરખા છે. વિકસિત ભારત મોડર્ન નામ પાડવાથી ના થાય. કોઈ દાડો ધોળિયાઓના નામ જોયા? જેઠાભાઈ, કચરાભાઈ, રમણભાઈ, મરઘાભાઈ, ધોળિયાઓએ આપણા નામ રાખ્યા? અને આપણે બધાના ભરખા જાગ્યા છે એ લોકોના નામ રાખવાના. એ લોકોની ધોળિયાઓની કોઈ બિલ્ડિંગ પર એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ, સિયર્સ ટાવર, સીએન ટાવર, રફાલ્ગર સ્ક્વેર, ટ્રફાલ્ગર સ્ક્વેર, રોકફેલર બિલ્ડિંગ, આપણા કોઈના નામ એ લોકોએ રાખ્યા? તો આપણે તો બિલ્ડરો એ બધા બિલ્ડિંગના નામ એના જ રાખ કરે છે. રાખો નામ, આપણા ઋષિ મુનિઓના નામ રાખો. આઈન્સ્ટાઈનને મળવા માટે ભારતનો એક છોકરો ગયો. આઈન્સ્ટાઈનને કહે છે મારે તમારા જેવા સાયન્ટિસ્ટ બનવું હોય તો શું કરવું જોઈએ? આઈન્સ્ટાઈન બીજી એક રૂમમાં લઈ ગયા અને એક ફોટો હતો. ફોટો બતાવ્યો. એ કે આ ફોટામાંથી પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ. તે આપણો ભારતનો છોકરો કે આ કે ઋષિ મુનિનો ફોટો હતો, અહીંયા છે સ્ટેજ પર ઋષિ મુનિ, જટાવાળાને, માથે મોટી જટાવાળાને, એવા દાઢીવાળા. એ કે આ અમારા ભારતના બાવા, આમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ. આ લોકોમાંથી નાવાનું શીખવા મળે, કુંભમાં ડૂબકી મારતા ફાવાય, બાકી આમાંથી શું પ્રેરણા મળે? એ કે હુ ઇઝ ધીસ? કોણ છે આ? એ કે મહર્ષિ કણાદ. મહર્ષિ કણાદ છે. એ કે કણાદમાંથી તમે પ્રેરણા પ્રાપ્ત કરી? હવે સાંભળજો બધા ભારતીયો, આઈન્સ્ટાઈને E=mc² જે થિયરમ આપી, આણ્વિકવાદ ને પરમાણિકવાદ, એની પ્રેરણા પ્રાપ્ત કરી હતી મહર્ષિ કણાદમાંથી, જે આપણા ભારત વર્ષના ઋષિ મુનિ હતા, જેણે કણની સંકલ્પના આપી, અણુની સંકલ્પના આપી કે કોઈ પણ પદાર્થ અણુઓનો બનેલો છે. એ અણુને તોડતા જાઓ તો છેલ્લે પરમાણુ આવે છે અને એમાંથી પરમાણુ બોમ્બ થયા, અણુ બોમ્બ થયા. આ કોન્સેપ્ટ, આ ફિઝિક્સ, આ સાયન્સ આપણા ત્યાં ઋષિ મુનિઓએ સૌથી પહેલા આપી દીધું હતું. આપણને ભાન જ નથી, પરિચય જ નથી. આપણે એમ જ માનીએ છીએ ગૂગલ વાળા જ સૌથી પહેલા જન્મ્યા છે પૃથ્વી પર. મહાભારતનું યુદ્ધ આ બાજુ ચાલે અને ધૃતરાષ્ટ્રને સંજય બેઠો ધૃતરાષ્ટ્રને આખું યુદ્ધ કે સૌથી પહેલી લાઈવ ટેલિકાસ્ટની શરૂઆત થઈ હોય તો ઇન્ડિયામાં થઈ હતી. લાઈવ ટેલિકાસ્ટ, દૂરદર્શન. યુદ્ધ આ બાજુ ચાલે કુરુક્ષેત્રમાં અને પેલો સંજય લાઈવ સમાચાર આંધળા ધૃતરાષ્ટ્રને આપે. કોણ કહે છે ભારતમાં લાઈવ ટેલિકાસ્ટ નહોતું થતું? અરે અમારા ત્યાં તો આંધળાને ખબર પડે એવું લાઈવ ટેલિકાસ્ટ થતું હતું. અમારા ત્યાં લાઈવ ટેલિકાસ્ટ હતું, અમારા ત્યાં આકાશવાણી હતી. કોણ કહે છે સાયન્સ નહોતું? ગાંધારીના 100 છોકરા હતા. સૌથી પહેલું વર્લ્ડમાં ટેસ્ટ ટ્યુબ બેબીની શરૂઆત ક્યાંય થઈ હોય તો એ કૌરવોના ત્યાં ગાંધારીના 100 દીકરા જન્મ્યા. ઇટ વોઝ બાય ટેસ્ટ ટ્યુબ બેબી. વાંચો મહાભારત. આપણે આપણા શાસ્ત્ર વાંચવા નથી, રામાયણ વાંચવું નથી, મહાભારત વાંચવું નથી. રાવણ સીતાજીને લેવા આવ્યો ત્યારે પુષ્પક વિમાન લઈને આવ્યો હતો અને પેટ્રોલ વગર ઉડે એવા. અને પાછા બધા લોકોએ આપણને શીખવાડ્યું કે રાઈટ બ્રધર્સે શોધ્યું. બરાબર છે, આ પ્રકારનું એને શોધ્યું. એ કે ગુરુત્વાકર્ષણનો નિયમ ન્યૂટને શોધ્યો. બરાબર છે, ઇક્વેશન એણે આપ્યું છે. પણ ન્યૂટનના બાપા જન્મ્યા ને એ પહેલાનું ગુરુત્વાકર્ષણ તો હતું જ. પૃથ્વી જન્મી ત્યારથી ગુરુત્વાકર્ષણ છે. એ પહેલાનું ગુરુત્વાકર્ષણ છે. ન્યૂટને સફરજન પડતું જોઈને ગુરુત્વાકર્ષણની વાત કરી. ભાસ્કરાચાર્યે તો વર્ષો પહેલા, સદીઓ પહેલા ગુરુત્વાકર્ષણની વાત કરી દીધી હતી. આપણને ખ્યાલ નથી કે આપણી પાસે શું છે. એટલે નાનાલાલે લખ્યું છે, આકાશ માથે ધ્રુવ તેજ ઢોળે, એવો તપે છે આજ ઇતિહાસ ખોળે, ઝાંખો જૂનો જીર્ણ છતાં અનસ્ત, એ આર્યની ભૂમિ તણો પ્રકાશ. નાની પાલખીવાલાએ લખ્યું છે, વી આર લાઈક ડોંકી, ઇટ ડઝન્ટ નો વોટ ઇટ કેરીઝ, યથા ગર્દભ ભારવાહી ભારસ્ય વેતા ન તુ ચંદનસ્ય. ગધેડાની પીઠ ઉપર માટી મૂકો
રેતી મૂકો, ઈંટો મૂકો, પથ્થર મૂકો, માર્બલ મૂકો, ગ્રેનાઇટ મૂકો, ચાંદી મૂકો, સોનું મૂકો, ટંગસ્ટન મૂકો, રેડિયમ મૂકો, પ્લેટિનમ મૂકો, ગધેડાને વજન સાથે નિસ્બત છે, કન્ટેન્ટ સાથે નહીં. એમ આપણને ખબર નથી કે ભારતનો ઇતિહાસ શું છે. આપણે કોના દીકરા છીએ એની જ ખાલી અસ્મિતા છે. મારા બાપ કોણ, પણ બાપના બાપ કોણ, સદીઓ પહેલા કોણ. એ જો અસ્મિતા એકવાર જાગૃત થઈ જાય, એના માટે આ સમારોહ છે. કલામ સાહેબ બોલ્યા હતા, यदि हमें महान बनना है तो पहले महानता की अपनी परंपरा को समझना होगा. और विवेकानंद स्वामी ये कह્યું છે, जो जाति अपने इतिहास को भूल जाती है वह अपनी पहचान खो बैठती है. अस्तित्व જ ખોઈ બેસે જો આપણો ઇતિહાસ ભૂલી જઈએ તો. એના માટે આ પ્રયત્ન કરવામાં આવે છે. દેશ વિદેશના અનેક લોકો ભારતમાં આવ્યા, ભારતને જોયું, ગમ્યું, લૂંટ્યું, લઈ ગયા. અત્યારે મયુરાસન જતું રહ્યું, કોહિનૂર જતું રહ્યું. આપણો કોહિનૂર જોવાના આપણી પાસેથી અમુક પાઉન્ડ લંડન વાળા લે છે. આપણો કોહિનૂર, આપણું મયુરાસન ભારતમાંથી બધું લઈ ગયા. ટેકનોલોજી માત્ર ભારતમાંથી લઈ ગયા. અને ઘણા કહે છે કે અમેરિકામાંથી આપણે શીખ્યા, સ્ટેન્ડિંગ ને આ બધું આ શીખ્યા. હમણાં નરેન્દ્રભાઈ મોદી દ્વારકાના દરિયા કિનારે ડૂબકી મારીને પાણીમાં ગયા હતા. કૃષ્ણ ભગવાનની નગરી દ્વારિકા, બેટ દ્વારિકા ને આ બધું ત્યાં મોરપીંછ એમણે અર્પણ કર્યું. દ્વારિકામાં દરિયા નીચે ડૂબેલા નગરના અવશેષો મળે છે. 9000 વર્ષ જૂના કેટલાક અવશેષો છે. ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે એક આખો બ્રિજ મળ્યો છે. એનો કાર્બન ટેસ્ટ કર્યો. બ્રિજ કુદરતી રીતે બન્યો નથી, એને બનાવવામાં આવ્યો છે એવું સાયન્ટિસ્ટ લોકોએ કીધું. અમેરિકાના ભૂસ્તર શાસ્ત્રીઓએ કીધું. અને એનું કાર્બન ટેસ્ટિંગ કર્યું, સોઇલનું ને પથ્થરનું, તો ખબર પડી કે આ 17 લાખ વર્ષ જૂનો બ્રિજ છે, જે રામ સેતુ છે અને વાનરોએ બનાવેલો છે. આપણા ત્યાં તો વાંદરાઓ સિવિલ એન્જિનિયર હતા, આર્કિટેક્ટ હતા, સ્ટ્રક્ચરલ ડિઝાઇનર હતા. શું આપણા ત્યાં બુદ્ધિ હતી, શું આપણા ત્યાં સંસ્કૃતિ હતી. તો અદ્ભુત વાતો આપણા ત્યાં હતી. પણ હવે ભારતનું ખોદતા થઈ ગયા. ખાવાનું ભારતનું, ખોદવાનું ભારતનું. બરાબર છે. આપણી વીકનેસ જાણવી જોઈએ, આપણી નબળાઈઓ સમજવી જોઈએ, એને સુધારવી પણ જોઈએ, પોઝિટિવ સાઈડ જવું પણ જોઈએ. પણ ખાલી નબળાઈ જોજો ન કરવી જોઈએ. આપણી પાસે જે સબળા પાસા છે એનો પણ વિચાર કરવો જોઈએ. એની પણ એક અસ્મિતા આપણને હોવી જોઈએ.